મહેસાણા જિલ્લા બોરીયારી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શ્રી મોતીભાઈ આર ચૌધરી સાગર સૈનિક સ્કૂલ અને સાગર ઓર્ગેનિક પ્લાન્ટની લોકાર્પણ સમારોહ યોજાયો હતો। કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહે ખેરાલુ ખાતે ઓર્ગેનિક પ્લાન્ટને લોકાર્પણ અંગત જણાવ્યું હતું કે આ પ્લાન્ટથી ખેડૂતોની આવક સાથે દેશના નાગરિકોનું સ્વાસ્થ્ય પણ સુધરશે। અમૂલ જેવી વિશ્વસનીય બ્રાન્ડની સમગ્ર વૈશ્વિક સ્તરે આના ઉત્પાદકોની માંગ થવાની છે, જેનાથી પ્રાકૃતિક ઉત્પાદક કરતા ખેડૂતો સમૃદ્ધ થશે। સાથે તેમણે ખેડૂતોને પોતાના પરિવાર માટે ઓર્ગેનિક ઉત્પાદનનો વપરાશ કરવા પણ અપીલ કરી હતી। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રી મોતીભાઈ આર ચૌધરી સાગર સૈનિક સ્કૂલ તકતી અનાવરણ કરી લોકાર્પણ કર્યું। ત્યારબાદ સૈનિક સ્કૂલ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓને અભ્યાસ અને કરાવવામાં આવતી પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવી હતી। અંતે ઉલ્લેખનીય છે કે દૂધસાગર ડેરી અને દુર્ડા દ્વારા આશરે 20 વીઘામાં નિર્માણ પામેલા ગ્રીનફિલ્ડ સંકુલ મોતીભાઈ આર ચૌધરી સૈનિક સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ધોરણ 6 થી 12ના 750 વિદ્યાર્થીઓ ભણવા, રહેવા, રમત ગમત તેમજ અન્ય પ્રવૃત્તિઓ માટે સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, પૂર્વ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી તુષારબેન પટેલ, શાસન સર્વે શ્રી હરિભાઈ પટેલ, ભરતસિંહ ડાભી, મયંકભાઈ નાયક, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, ધારાસભ્ય સર્વે શ્રી મુકેશભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, સરદાર ચૌધરી, સુખાજી ઠાકોર, રાજેન્દ્ર ચાવડા, લવિંગજી ઠાકોર, પૂર્વ મંત્રી શ્રી દિલીપ ઠાકોર, અગ્રણી શ્રી ગિરીશભાઈ રાજગોર, વર્ષાબેન દોશી, જિલ્લા કલેક્ટર શ્રી S.K. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હસરત જૈસ્મીન, મેનેજિંગ ડિરેક્ટર શ્રી ધીરજકુમાર ચૌધરી, વાઇસ ચેરમેન શ્રી યોગેશભાઈ પટેલ, દૂધસાગર ડેરીના ડિરેક્ટરશ્રીઓ, સહકાર ક્ષેત્ર અગ્રણીશ્રીઓ સહિતના મહાનુભાવો અને ખેડૂત પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા। રાણા વિરેન્દ્રસિંહ, DT ન્યૂઝ, મહેસાણા।
વિદ્યાર્થી આગેવાન આદરણીય મોતીભાઈ સાહેબનું નામ આપીને દૂધસાગર ડેરી આજે ગૌરવની લાગણી અનુભવે છે. આખા દેશમાંથી વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે આવે છે. મણિપુર હોય, આસામ હોય, બિહાર હોય, મધ્યપ્રદેશ, રાજસ્થાન જગ્યાએથી વિદ્યાર્થીઓ ભણવા માટે અહીંયા આવે છે અને અહીંયા ભણી અને આજનો વિદ્યાર્થી કાલનો આદર્શ નાગરિક બને તે માટેની જવાબદારી દૂધસાગર ડેરીએ ઊભી કરી છે. સાથે સાથે આજે ઓર્ગેનિક પ્રોડક્ટ માટેનો પ્લાન્ટ પણ એનું પણ લોકાર્પણ અમિતભાઈ શાહ સાહેબે કર્યું છે. દેશના ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરે અને એના દ્વારા જમીનની ફળદ્રુપતા વધે અને એમાં ઉત્પન્ન થયેલી ખેત પેદાશો બજારમાં ગ્રાહકો સુધી પહોંચે એના માટે અમૂલના બ્રાન્ડ હેઠળ બધી જ પ્રોડક્ટો બજાર સુધી પહોંચાડવા માટે સોર્ટિંગ, ક્લિનિંગ અને પેકિંગ માટેનો પ્લાન્ટ મહેસાણા ડેરીએ ખ્યાલો ખાતે સ્થાપ્યો છે. એનું પણ આજે લોકાર્પણ થયું છે. એટલે બંને પ્રકલ્પો જે આજે ઊભા કર્યા છે એ મહેસાણા જિલ્લાના સહકારી તંત્ર માટે ખૂબ મહત્ત્વના મિસાલ બની રહેવાના છે.